ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે। વિજયગીરી ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ કસુંબો એ રિલીઝ પહેલાં જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે। ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને ટાઇટલ સોંગ કરોડો લોકોના દિલ સુધી પહોંચ્યું છે અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલાં ઘણી પ્રશંસા મળી રહી છે। ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે। ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું। શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ છે। ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતાની વાત કહેવામાં આવી છે। ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે। નમસ્તે, મારું નામ છે શ્રદ્ધા ડાંગર। શું કહેશો કે ઐતિહાસિક ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો, કઈ રીતનું લાગ્યું તમને, કેવો અનુભવ રહ્યો, શું કહેશો? કોઈ પણ ઐતિહાસિક ફિલ્મ આપણે જોઈએ ત્યારે પણ તમને એવું લાગતું હોય કે આપણે એમની જોડે જોડે ટ્રાવેલ કરીએ છીએ, આપણે એ જ પીરિયડમાં અત્યારે છે, એ 3 કલાક માટે। તો જ્યારે અમે આ પાત્ર 1 મહિના માટે ભજવ્યું, 1 મહિનાથી વધારે, કારણ કે ટ્રેનિંગ અને એની માનસિક સમજ તમારે લાવવી બહુ જરૂરી હોય કે જ્યારે પણ તમે ઐતિહાસિક ફિલ્મ કરો, તો એ રીતે આ પાત્ર જોડે અમે ઘણા રહ્યા અને ભજવ્યા કરતાં હું એવું કહીશ કે અમે લોકો જીવ્યા હતા આ પાત્રને। તો બહુ મજા આવી અને ઓફકોર્સ આવા મોકા બહુ ઓછા મળે, એટલે થેન્કફુલી કે મને મળ્યો આ મોકો। સાથોસાથ પાલિતાણા પણ એક યાત્રાધામ, વિશ્વમાં એક મોટું નામ, તેમાં તમને કામ કરવાનો જવાનો મોકો મળ્યો, કઈ આખો અનુભવ ડિફરન્સ છે? પાલિતાણા જેવું તીર્થ સ્થાન હોય એના ઉપર કોઈ પણ ફિલ્મ બને કે કોઈ પણ વાત થાય ને એનું ભાગ બનવું તો બહુ મોટી મહાન વાત છે, પણ આ અમારી 14મી સદીની વાત છે, ઇતિહાસ 14મી સદીનો છે। તો અત્યારે તો આપણે એ જગ્યા પર જઈએ તો પણ આપણને પીરિયડ ના જોવા મળે, રાઈટ? એટલે અમે અમદાવાદની આસપાસ સેટ ઊભો કર્યો હતો અને આખો સેટ અમે ઊભો કરીને બધું બતાવેલું છે। ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એક સાથે જોવા મળશે। ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઊભો કરીને કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા। નમસ્કાર, હું છું ચેતન ધનાણી। આ પહેલાં આપ સૌએ મને રેવા, ડિયર ફાધર, કર્મા નામની ફિલ્મમાં જોયો હશે। રેવા ફિલ્મનો હું સ્ક્રીન પ્લે રાઇટર અને લિરિસિસ્ટ પણ હતો અને આ ફિલ્મ કસુંબો એમાં અર્જુન બારોટનું પાત્ર ભજવી રહ્યો છું। કેવો રહ્યો અનુભવ અને ખાસ એક અમરગાથા બલિદાનની વાત છે, કેવો અનુભવ? બહુ જ ઉમદા, જોરદાર, આહલાદક અને જેને કહેવાય ને કે પોતાની ખોજ થઈ હોય ને થોડોક એવો અનુભવ રહ્યો। એનું કારણ એ બી છે કેમ કે એક તો ઇતિહાસની વાત, એક સાચા યોદ્ધાની વાત, એક અમુક બલિદાનોની વાત અને ઐતિહાસિક ફિલ્મ કરવા મળી। પહેલાં તો ઐતિહાસિક ફિલ્મ આપણને કરવા મળે, એ દરેક કલાકાર તરીકે જેમ આગળ વાત થઈ, કલાકાર તરીકે અમારા બધાનું ડ્રીમ હોય છે કે એક ઐતિહાસિક ફિલ્મ કરવા મળે। અને કેમ કે હમણાં જે રેગ્યુલર લાઈફના કેરેક્ટરો તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ આજે અલગ અનુભવ, 700 વર્ષ જૂની કોઈક પાત્રની પર કાયા પ્રવેશ કરવાનો જે અનુભવ મળતો હોય છે એ બહુ અલગ હોય છે અને એ કરવા મળ્યો, ગુજરાતીમાં જ કરવા મળ્યો, આપણી જ ફિલ્મમાં, આપણા જ લેંગ્વેજની, એ બહુ અનેરો આનંદ હતો। થેન્ક યુ। ઓકે, અને આ મોબાઈલમાં જોવાનું છે? ઓકે, શું કહેશો 16 તારીખે જે કસુંબો રિલીઝ થઈ છે? 16 ફેબ્રુઆરીએ કસુંબો ફિલ્મ આવી રહી છે। એક ગુજરાતી ફિલ્મ છે, ઐતિહાસિક ફિલ્મ છે, જેમાં શૌર્ય, સમર્પણ અને સનાતનની વાત છે। આપણો ઇતિહાસ છે જે ઘણા વર્ષોથી અમુક કારણસર ધરબાયેલો છે, કોઈની સામે નથી આવ્યો, એને અમે ફરી બહાર કાઢીએ છીએ અને લોકોની સમક્ષ લાવીએ છીએ કે આપણી આ સત્ય ઘટના, સાચી વાર્તા છે જે લોકો સમક્ષ આવવું જ જોઈએ। અને સ્પેશિયલી આજની યુવા પેઢીને તો ખબર પડવી જોઈએ કે આપણો ઇતિહાસ કેટલો મહાન છે અને આપણા લોકોએ કેટલું બલિદાન આપ્યું છે। કેમ કે અત્યાર સુધી શું છે કે આપણે ગુજરાતીઓ આપણે આમ પૈસા ને વ્યાપાર ને ઢોકળા ને થેપલા ને એની હારે જ જોડાયેલા હતા, પણ ના, એવું નથી। આપણો ઇતિહાસ સખત
અદ્ભુત છે. એટલે આપણે લડવૈયા છે, આપણે શૌર્ય વીરતા સાથે આપણે કામ કર્યું છે, આપણે લડ્યા છે, આપણે બલિદાન આપ્યા છે, તો એ વાત લોકો સામે આવવું છે અને એ જ અમે લાવી રહ્યા છે. તો 16 ફેબ્રુઆરીએ કસુંબો ફિલ્મ આવી રહી છે, તો પ્લીઝ બધા જ આવી જજો થિયેટરમાં, તમારા નજીકના સિનેમાઘરોમાં અને જોજો. દાદુ મુખ્ય રોલ તમારે કરવામાં આવ્યો છે. હા. કઈ લાગણી, કઈ રીતના આખા દ્રશ્યો કેટલું ડિફિકલ્ટ? દાદુ બારોટ એટલે એક મહાન વ્યક્તિમત્વ આપણે એમ કહીએ, અદ્ભુત. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.